વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ઘટના સામે આવી છે। ચોકડી નજીક આવેલી દ્વારકેશ સિટીના નમન રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં તસ્કરોએ 2 દિવસ સતત ચોરીની ઘટનાને અંજામ આપતા સ્થાનિકોમાં હવે ભયનો માહોલ ફેલાઈ ગયો છે। મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રિએ એટલે કે મધરાત્રિએ તસ્કરોએ નમન રેસિડેન્સીના ફ્લેટ નંબર 201ને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ આશરે 5,000ની રોકડની ચોરી કરી। ઘટનાને લઈને ફ્લેટના માલિક અશ્વિનભાઈ ચૌહાણે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। જોકે ફરિયાદ નોંધાયા બાદ પણ તસ્કરો ફરી એકવાર સક્રિય બન્યા। આજે વહેલી સવારે એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101 અને ફ્લેટ નંબર 201ને ફરી નિશાન બનાવવામાં આવ્યું। ફ્લેટ નંબર 101માંથી બાળકની બચતનો ગુલ્લક અને સોનાની વીંટીની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે ફ્લેટ નંબર 201ના દરવાજાનો નકુચો તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું। એક જ એપાર્ટમેન્ટમાં સતત 2 દિવસ સુધી ચોરીની આ ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। સ્થાનિકોનું કહેવું છે કે પોલીસ ફરિયાદ બાદ પણ તસ્કરો નિર્ભય બની ઘરી ઘટનાને અંજામ આપી રહ્યા છે, જે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે। હાલ તો કપુરાઈ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, તકનીકી પુરાવા અને અન્ય માહિતીના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। B202 નમન રેસિડેન્સી કપુરાઈ 7 તારીખ 7/7 તે મંગળવારે સવારના 5 વાગ્યાની આજુબાજુમાં ચોરીનો બનાવ બનેલ છે મારા ઘરે, અને મારા નીચેના બીજા મકાનમાં બી ચોરી થયેલી છે એ જ દિવસે। અને મારા ઘરેથી સોના ચાંદીની રકમ 16 થી 17 આઈટમ જેવું ચોરી થઈ છે, અને રોકડ કેશ 5,000ની આજુબાજુ છે। પોલીસ પેટ્રોલિંગ અત્યારે તો નથી થઈ રહ્યું। અને બીજી વસ્તુ, આજે ફરીથી એ જ મકાને નીચે પહેલાં માળે જે ગઈકાલે 2 મકાનમાં થઈ હતી એ જ ફ્લેટમાં આજે ફરીથી પહેલાં માળે એ જ ઘરમાં ચોરી ફરીથી થઈ। તાળું તોડીને એ જ પેટર્નમાં પાછું તાળું તોડીને નકુચાનું એ ફરીથી એ રીતના જ ચોરી થઈ। ચોરી મારા ઘરે અંદાજે અત્યારના એ પ્રમાણે તો ખાસી બધી છે, અંદાજો તો આપણે વધારે જ લગાવી શકાય, પણ તો બી 5 થી 8 લાખ સુધી હોઈ શકે। આપણે આ તો અંદાજ છે, અને તો હિસાબ કરીએ તો ખબર પડે આપણને। પોલીસ ફરિયાદ કાલે અરજી કરી છે, હજુ FIR પોલીસવાળાએ નહીં કરી, હજુ બી 24 કલાક ઉપર થઈ ગઈ છે। FIRનું હજુ બી કહીને આવ્યા છે, આજે મળીને આવ્યા, પણ હજુ કંઈ કીધું નહીં FIRનું શું કરવું। આજે ફરી 24 કલાક ઉપર થઈ ગયું છે, અને હજુ અરજી પર જ કામ થઈ રહ્યું છે। FIR અને 24 કલાકમાં હજુ બીજી વાર થઈ છે, પણ હજુ FIRનું કંઈક થયું નહીં કે શું કર। અશ્વિનભાઈ।